અરવલ્લીમાં ભિલોડાથી શામળાજીનો હાઈવે ફરી બંધ થયો। રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસેનું ડાયવર્ઝન ધોવાયું। ગઢિયા રાયપુર ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો અટવાયા। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓનું પણ રૌદ્ર સ્વરૂપ છે। ત્યારે અરવલ્લીના ભિલોડાથી શામળાજીનો જે હાઈવે છે તે ફરી બંધ થયો છે। જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન ફરી એક વખત ધોવાયું છે, જેને લઈ વાહન ચાલકો અટવાયા અને ડાયવર્ઝન પરથી ધસમસતો જે પ્રવાહ છે તે પણ વહેતો જોવા મળ્યો। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં છેલ્લા 1 કલાકમાં 1 ઇંચ વરસાદથી જે શામળાજી ભિલોડા સ્ટેટ હાઈવે છે તે બંધ થયું છે। હાલ આપણે ગઢિયા ગામ પાસેથી આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પુલના કામને લઈને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પણ જે આ ડાયવર્ઝન છે તે પાણીમાં ગરકાવ થયું છે। સતત 5મી વખત સિઝનમાં 5મી વખત જે ડાયવર્ઝન છે તે પાણીમાં ગરકાવ થયું છે। પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર અટવાયો છે। જે શામળાજીથી ભિલોડા જતા જે લોકોને છે તેમને પાલ્લાથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે। પાલ્લાથી 10 કિલોમીટર ફરી અને લોકો ભિલોડા પહોંચવા મજબૂર બન્યા છે। ત્યારે તંત્ર દ્વારા અહીં પોલીસ કર્મચારીઓને પણ અહીં મુખાડે પગે મૂકવામાં આવે છે, કારણ કે જે પાણીનો પ્રવાહ તેજ છે તેના કારણે જે પુલ ગરનારા જોડે કોઈ ન પહોંચે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ પણ ખડકી દેવામાં આવી છે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી।